જોઈ છો ટીવી9 ગુજરાતી આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ ભરૂચથી મળી રહ્યા છે સમાચાર કે જ્યાં જીવના જોખમે ટાંકીને કલર કરતા કામદારો કેમેરામાં કેદ થયા છે। પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં કામદારોનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો। આપ જુઓ દ્રશ્યો, ભરૂચ નગરપાલિકા હેઠળના ડુંગરી વિસ્તાર નજીકના આ દ્રશ્યો છે। સુપરવાઇઝરની નજર સામે જ કામગીરી ચાલી રહી છે, પણ કામદારોની સુરક્ષા અંગે જ્યારે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું તો તેમણે અમાનવીય વલણ બતાવ્યું। તેમણે કહ્યું કે કામદારો મરતા હોય તો મરે, પેટીયું રડવા મજબૂર કામદાર પાસે જીવના જોખમે કામ કરાવવું કેટલું યોગ્ય છે તે સવાલ સર્જાય છે। એને કઈ થઈ ગયું તો મરી જવાનું એવું કોણ તો જિમ્મેદારી કોની? પ્રશ્ન એ થાય કે જીવના જોખમે કામ કરતા કામદારોની સુરક્ષાનું શું કામદારની જિંદગીની કોઈ જ કિંમત નથી? શું જીવના જોખમે મજૂરી કરાવાય છે? શા માટે સુરક્ષાના સાધનો વગર મજૂરી કામ કરાવવામાં આવે છે? જો કામદારોને કંઈ થશે તો તેની જવાબદારી કોની રહેશે? વિભૂતિ યાદવ નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાયા છે। જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ એ દ્રશ્યો જોઈને સવાલ સર્જાય છે કે આખરે કેમ પાલિકા જવાબદારી લેશે કે કેમ કોઈ પણ સુરક્ષાના સાધનો નહીં ને આટલી મોટી ઊંચી ટાંકી ઉપર કામદારો ચડ્યા છે? એ વિડીયો ટીવી9 ન્યૂઝમાંથી અમારી પાસે આવ્યો છે અને તાત્કાલિક એ કામ અટકાવી અને એના પર અમે ચોક્કસ પગલાં લઈશું અને કામ અટકાવીને જે આગળ જે કાર્યવાહી કરવાની છે એ પણ અમે અધિકારીને ફોન કરીને જાણ કરી દીધી છે કે એના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। પણ બેન, જે સુપરવાઇઝર બોલી રહ્યા છે એ કહી રહ્યા છે કે મરવું હોય તો મરે, આ કયા પ્રકારનો જવાબ છે? આપણે તાત્કાલિક એટલા માટે જ આપણે તાત્કાલિક કામ અટકાવી અને એની પર નિરીક્ષણ કરવા માટે અને આગળની કાર્યવાહી કરવા માટે આપણે અધિકારીને જાણ કરી છે અને જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આપણે કામ પર અટકાવીશું। ઓકે, આભાર વિભૂતિબેન અમારી સાથે જોડાવા બદલ। રોહિતભાઈ જે કોન્ટ્રાક્ટર છે કામના એ પણ આપણી સાથે અત્યારે જોડાયા છે। રોહિતભાઈ, જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છે કોઈ પણ સુરક્ષાના સાધનો આપ્યા નથી, કામદારોને એમને ટાંકી ઉપર ચડાવી દીધા, પડશે તો? ના ના મેડમ, એવું નથી। એમાં એવું હોય કે લેબર જે ભાઈએ પૂછ્યું ને નીચે હતો એટલે થોડો મેન્ટાલિટી છે નહીં સમજાવું નહીં, ફરી કહો। સુરક્ષાના સાધનો આપો છો તમે? સવારે પૂછ્યું ત્યાં પેલા ચા પીવા બેઠા હતા એટલે એમને ચેન્જિંગ કરી છે, સીટ બેલ્ટ બી આવેલા જ છે ત્યાં, પણ જે ભાઈએ નીચે પૂછ્યું એ ભાઈ છે ને એ થોડો જે મેન કારીગરને પૂછ્યું હોત એ કદાચ વ્યવસ્થિત જવાબ આપી શકો નહીં। એટલે આ તમે જે કહો છો એ કામદારો સુરક્ષાના સાધનો સાથે હતા, હેલ્મેટ પહેર્યું હતું, પૂરતી તકેદારી રાખી હતી? છે મેડમ, નીચે છે ત્યાં મારેલી છે અને સીટ બેલ્ટ પહેરેલ છે। તો તમારા સુપરવાઇઝર કેમ એવું સ્થળ પરથી કહે છે કે તો મરવું હોય તો મરે? સુપરવાઇઝર નહીં મેડમ, એ સુપરવાઇઝર નથી, લેબરને પૂછ્યું નીચે પરચુરણ કામમાં આપણે ને। અચ્છા, તમે ત્યાં હતા જ્યારે થયું ત્યારે? તમે જ હતા અહીંયા આ સ્થળ પર? એના હું છું, અહીંયા સામાન લેવા આવ્યો હતો બજારમાં। નહીં, આ વિડીયો જે અત્યારે સામે આવી રહ્યો છે એમાં તમે છો અત્યારે હાજર છો? એ વિડીયોમાં દેખાવ છો તમે? ના, ત્યાં હાજર નથી હું। ઓકે, હવે જો તમે કહી રહ્યા છો કે બધા નિયમોનું પાલન થયું તો પછી નગરપાલિકાએ કામ કેમ અટકાવી દીધું? કંઈક તો હશે ને તો જ અટકાવ્યું હોય। આ વિડીયો તમારો વિડીયો આવ્યો એટલે અત્યારથી બેન એવું કહે છે કે તપાસ કરી લઈએ પછી આગળની કાર્યવાહી કરીએ। ઓકે રોહિતભાઈ, ઠીક છે। કોન્ટ્રાક્ટર રોહિતભાઈ એવું કહી રહ્યા છે કે પૂરતા સુરક્ષાના સાધનો હતા જ, હવે એ પાલિકા જુએ, કારણ કે લોકોના જીવનો સવાલ છે કે યોગ્ય સુરક્ષાના સાધનો સાથે જવાબદારી સાથે કામ કરવામાં આવે છે કે કેમ। જ્યારે નીચે હાજર વ્યક્તિને પૂછવામાં આવ્યું તો એ તો બિંદાસ કર્યો છે કે તો મરવું હોય તો મરે। હવે સુપરવાઇઝર હોવાનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા તો તેમણે એવો જવાબ આપ્યો કે કામગીરીને અત્યારે અટકાવવામાં આવી છે।
અંકિત મોદી અમારા સંવાદદાતા વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અંકિત, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન એવું કહી રહ્યા છે કે કામગીરી અટકાવી દીધી છે. મામલો તાત્કાલિક ધ્યાને TV9 દ્વારા આવ્યો છે. કોન્ટ્રાક્ટર એવું કહી રહ્યા છે કે સાધનો તો પૂરતા હતા. વિડીયોમાં જે પ્રકારનો દાવો છે એમાં કોઈ તથ્ય નથી. જી, જે રીતે દેખાઈ રહ્યું છે કે કામદાર ટાંકીની ઉપરથી ઉતરી રહ્યો છે, કોઈ પણ પ્રકારના સેફટીના બેલ્ટના સાધનો નથી. સાથે સાથે જે પ્રકારે તેનો સુપરવાઇઝર જાતે કહી રહ્યો છે કે કામદારો મરતા હોય તો મરે, અમને કોઈ ફરક પડતો નથી. આ તમામ બતાવે છે કે કેટલી હદે બેફિકરાઈ છે. આ ઉપરાંત આ જે કોન્ટ્રાક્ટરની વાત છે, કોન્ટ્રાક્ટરને અગાઉ પણ પાલિકાએ નોટિસ આપી છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક બેફિકરાઈ છે. આટલી ઊંચાઈ પર કામ કરતા કામદારના શરીર પર એક પણ બેલ્ટ દેખાઈ રહ્યો નથી. માત્ર ને માત્ર નેટ બાંધી દેવી, શું એ સેફટીના સાધનો થઈ ગયા? આ તમામ પાસાઓની નગરપાલિકાએ પણ તપાસ કરી છે અને જો બિલકુલ કામ ખોટું નતું તો કામ અટકાવવાની ફરજ કેમ પડી, એ પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. તાત્કાલિક કોન્ટ્રાક્ટરને હાજર કરાયો છે નગરપાલિકા કચેરીમાં અને આ બાબતે કમિટી દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરી અને પગલાં ભરવામાં આવે તેવી પણ માહિતી મળી રહી છે. જી, ઓકે અંકિત, આભાર તમામ માહિતી બદલ. આશા રાખીએ કે ફરી કોઈ કામદારની જિંદગી સાથે આ પ્રકારની રમત ન રમાય.